જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો સાંજના વાગી ગયા છે 9. બહાર થોડુંક અંજવાળું છે અને નઈના છે ને જો તૈયારી કરે છે શનિવાર અને 2 તારીખની. કેમ કે વ્લોગ અમે નતો બનાવ્યો પણ આજે બનાવી નાખીએ. બાકી ઇન્સ્ટાગ્રામમાં જે રીલ જોતા હશે બધાને તો ખબર જ હશે. અમે છે ને જર્મનીમાં અહીંયા દર વર્ષે આપણે બર્લિન સિટીમાં ઇન્ડિયન ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય, 1 દિવસનો હોય અને મે મહિનામાં જ થાય. એટલે 2 તારીખને શનિવારે બધા અલગ અલગ આપણા બધા શું કહેવાય સ્ટોલ નાખે, બધી ઇન્ડિયન વસ્તુ મળતી હોય. ટૂંકમાં આપણે કેમ ના મેળામાં બધે સુરતમાં બધે ફૂડ ફેસ્ટિવલ યોજાય એમાં અહીંયા અમારે 1 દિવસનો હોય. એટલે આ વખતે 14 સ્ટોલ છે અને એમાં છે ને અમારો પણ સ્ટોલ છે અને અમારા સ્ટોલનો નંબર છે 1 અને અમારે સ્ટોલનું નામ છે કાઠિયાવાડી ભજીયા સેન્ટર. હવે આગળ છે ને થોડીક નાની માહિતી આપે. અમારા સ્ટોલનું નામ છે કાઠિયાવાડી ભજીયા સેન્ટર. તો બધાને ભાવભર્યો હાર્દિક નિમંત્રણ છે કે બધા ત્યાંથી અમારા ભજીયા ખાવા પોગી જાવ. આ વિડીયો મૂકશું ને તો ખબર નહીં ફૂડ ફેસ્ટિવલ વયો જાય કે ઈ ખબર નહીં. પરમ દિવસે નહીં, કાલ જ મૂકી દઈશું. પરમ દિવસે ફૂડ ફેસ્ટિવલ છે અને અમે આજે આ વ્લોગ બનાવી રહ્યા છીએ કારણ કે આજે મારી સ્કૂલ હતી. કાલ આપણે વિડીયો મૂકશું એટલે કાલનું તમ તાર કે તોય હાલશે. કાલ બધા બેહી જાજો અને પરમ દિવસે બધા વહી આવજો. આજ બધા બેહી જાવ ને કાલે પોગી જાવ એમ. કાલે અપલોડ થાય વિડીયો એટલે શનિવારે છે એમ. રાઈટ. આજે મારી સ્કૂલ હતી તો લેટ આવ્યા અને સામાન તો ખબર જ છે એક પછી એક ખુલતો જાય છે. સામે થોડાક કોથળા ભેરા, થોડુંક રસોડામાં છે સામાન ને એવું બધું ડેકોરેશનનું થોડું લાવવાનું હતું તો એ બધું લેતા આવ્યા છે. ડેકોરેશનની થીમ મેં આપી છે તો એ તે તમને વ્લોગમાં જોવા મળશે. આગળ બતાવી દઈશું. પોસિબલ હશે તો એક વ્લોગ ઉતારી જ લેશું. પણ ના બધું મ્યુઝિક ને બધું હોય એટલે કોપીરાઇટ વધુ આવવાના ચાન્સ છે. એટલે જોઈએ છે કે વિડીયોનું શું થાય છે. અને આ છે જર્મની, ઇન્ડિયા નથી. એટલે કે કપડાં પહેલાં તો ત્યાં ઇન્ડિયા ગમે એ હોય ને તો ન હોય ને તો લેવા જવાનું કે ભાડાનો ઓપ્શન બને. અહીંયા તો હતા નહીં. પહેલાં અમારો ફૂડ ફેસ્ટિવલમાં ચાન્સ નહોતો લાગ્યો. પછી કોઈકના કેન્સલ થયા છે તે પાછું અમારું નામ આવ્યું. જો પહેલાં લાગી જાત ને તો અમે પાર્સલ એની વાટે રોકાયું હતું કે કપડાં છે ને પાર્સલમાં આવી જાય. તો એ તો ન થયું. પછી અહીંથી ફ્રેન્ડના કપડાનું એડજસ્ટ થઈ ગયું છે. પણ ઊભી રહે, હું થોડુંક કહું ને સ્ટોલ છે ને નો લાગ્યો તો તમે વાત જવા દો. પેલા તો છે ને એ કે હાલો આજ તો લકી ડ્રો થવાનો છે, આપણો વારો આવી જ જવાનો છે ને વારો આવ્યો નહીં. ત્યાં તો ભાઈ મૂડ ને આ જોવા જેવી હતી હો. પણ તો હવે આ ઘરની દુકાન નાખવી પડશે જર્મનીમાં, એવું કરી દીધું. પણ શું કહેવાય કે આને બહુ ઈચ્છા હતી એટલે પછી સ્ટોલનો નંબર મારી ઈચ્છાના કારણે છે ને ફરીવાર વારો આવી ગયો છે. અને ભજીયા રાખેલા છે, મેથીના છે, કુંભણિયા છે, ભરેલા મરચા છે, પોટેટો પતરી છે અને ડ્રિંકમાં રાખેલું છે મેંગો શરબત અને મોસ્કીટો. બીજું તારે શું કહેવાનું હતું? આ ઇન્ડિયા તો છે નહીં, કપડાનું ને બધું થઈ ગયું. ના તો આ મશીને સિલાઈ મારી. અહીંયા નથી, સામે વાળા નથી, ઉપર નીચે ગમે ના મશીન ગોતીને સિલાઈ મારી દેવાની. જો કે સુરતમાં તો અમારા ઘરે મશીન છે સિલાઈ કરવા માટેનું, મને સિલાઈ આવડે છે. એટલે જે જરૂર હોય ને ખાલી સિલાઈ આવડે છે, સીવતા નહીં આવડતું. એટલે તરત સિલાઈ મારી દેવાની. અને આઈનું મશીન છે આ આપણે અહીંયા છે પાછળ જ છે, ખબર ને પણ ભાવ કેટલો છે. મશીનની દુકાન છે, મશીનની ની દરજીની દુકાન છે. પણ દરજી છે ને બહુ મોંઘા છે. એક પેન્ટ છે ને કટ કરવાનું નીચે કટ કરે. આપણે ના સુરતમાં બધા કરતા હોય જેની કમરની સાઈઝ સરખી હોય ને લંબાઈમાં વધુ એવી એક પેન્ટ કટ કરવાના મારી ફ્રેન્ડે 20 યુરો દીધા. 20 યુરો એટલે 2000. એટલાનું પેન્ટ નહીં હોય. એટલે હું તો છે ને પેન્ટ અહીંથી બહુ મતલબ જે માપ આવી જાય ને ઈ જ લઉં છું. બાકી બધા મારા ઇન્ડિયાથી જ આવે છે. અને આ પકડ્યું છે. અહીંયા તે ઓલું નાનું મશીન મળે છે કે નાનું મશીન લઈ લે, પણ પછી મૂકવું ક્યાં ક્યારેક સિલાઈ કરવાનું એટલે ઇગ્નોર કરીએ. નહીંતર તો એ નાનું મશીન મળે છે ને એની સિલાઈ મને એ નાનું મશીન આવડે છે. આવી વેફર મળે, આવી વેફર આ જો હું નવું લાવ્યો, સારી જશે. મેક્સ ક્રંચ, મેક્સ ટેસ્ટ એની હારે ખાવા લેવા એમ જ. આજે છે ને આ હમણાં 2 દિવસથી ભજીયાની જ બધી ખરીદી હાલતી હતી. ફૂલ બાકાજી કીટ બોલાવવાની છે આ વખતે.
આની પેલા મીટિંગ રાખેલી હતી અને 2 દિવસથી બધે સામાન લેવા જતા હતા અને આજે તે કાલે શું છે અહીંયા લેબર ડે છે એટલે જર્મની બધી જગ્યાએ બધી વસ્તુ બંધ હોય. રેસ્ટોરન્ટ ને એવું બધું ચાલુ હોય પણ બધા સ્ટોર બંધ હોય. આપણે ખરીદી કરવા જવાનું હોય કાલ તો grocery મારા બધા. ભાઈનો બર્થડે છે. ને શનિવારે બર્થડે છે. હાલો મારા હાળાનો બર્થડે છે. ક્યાં જવાનું છે તો? કેનેડા જવાનું છે. ઓહો કાલે તો ભજીયાનો પ્રોગ્રામ બંધ રાખવો પડે. વાગી ગયા ને? ક્યાં 12 વાગી ગયા? 12 તો વાગી જ ગયા હોય ને. 9, 10, 11, 12 ને 12:30. 12:30 થઈ ગયા. 20 કરી દે. ભજીયા ખાવા પોગી જાય મોકલું પોસ્ટર. હે કેમ કે અત્યારે જ નીકળી જાવ તો તમે પોગી જાવ ટાઈમે. હાલો નાની તો બર્થડે માં પોગી ગઈ છે હવે યાદ આવ્યું એટલે સ્ટોરી મૂકવાની છે. બાકી શનિવારે બધી વસ્તુ શરૂ છે અને ત્યારે તો પછી ટાઈમ રહે નહીં કેમ કે આપણે ભજીયા જ બનાવવાના છે. સવારે જો 12 વાગ્યાથી શરૂ થાય એટલે સાંજના 8 વાગ્યા સુધી. પણ વાંધો નહીં અમે ઇન્સ્ટામાં પણ લાઈવ બતાવશું અને પોસિબલ હશે તો વ્લોગ તો આપણે બનાવવાનો જ છે. અને મારી પાછળ તમને પાણીની બોટલો જોવા મળતી છે. હમણાં જો થપ્પો મારી દીધો ફૂલ. આ પાણી છે ને અમે એડેકામાં લાવ્યા. એક તો છે ને ઢાંકણા બહુ મસ્ત છે. હવે આવી જ રીતે ખુલી જાય છે ને આ ઓલા તરત પેક થઈ જાય. ઓલા તો ખુલી જાય પછી બંધ કરવામાં એટલી વાર લાગે ને તમે વાત જવા જો. અને જો આ ડેકોરેશનની મસ્ત મજાની હાડીયું બધું લઈ આવ્યા છે અને થોડોક અહીંયા સામાન પડ્યો છે. ખૂટે એમ જ નથી. નાનીએ તો ફોન લગાડી દીધો છે. હુતા છો? હા બોલ. અરે એમનેમ જ કેરો છો આજ તમારો બર્થડે છે ને. હેપી બર્થડે. કાલ છે અહીંયા અમારે તો 30 તારીખ થઈ. તમારે 30 છે. અમારે મેં ઇન્ડિયા પ્રમાણે ઓલું કર્યું કાઉન્ટ તો મને એમ થયું સ્ટાર્ટ થઈ ગયો છે તો કરો. ના એટલે બપોર છે હું સૂતો છું હમણાં મારે કલાકમાં જવાનું છે કલાક હોઈ જાવ. હાલો પેલું 20 નાનીએ કરી દીધું છે. ગિફ્ટ દેવા નહીં જવું પડે તારે? લઈ જાઓ. લે પણ જે લેવું હોય તારે. એમાં મારે લઈ દેવાનું એવું થોડું હોય. સરસ. આ લાઈટ કે ચાલુ આની લાઈટ થાય છે. હજી બપોર છે કે હજી મારો વાર છે. કાલ મારો બર્થડે છે. બરોબર છે. સાચી વાત છે. કાલ થોડો હોય ઇન્ડિયામાં જન્મ એટલે ઇન્ડિયા પ્રમાણે ગણાવું જોઈએ નથી કેનેડામાં જન્મ. એ વાતે હાચી. તે બોલ બીજું શું તારે શું કામ કરવાનું છે સ્ટોલમાં? મારે ગરમા ગરમ મેથીના ભજીયા નહીં. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે કયા ભજીયા તળવા ઈઝી પડે. બટેટા પૂરી મતલબ બટેટાના ભજીયા, આખા મરચાના કે મેથીના. કારણ કે છે ને મેં બહુ ઓછા ભજીયા બનાવ્યા છે તો એમાં જે ઈઝી પડે ને એ કામ હું લઈ લઉં એ તળવાનું. પહેલા જ મેં કહી દીધું છે કે ઓલું રેડી કરી. અમારે યારે બધા માસ્ટર શેફ છે કુક બધા કે જે છે ને 4 વર્ષથી ભજીયાનો સ્ટોલ નાખી રહ્યા છે. અમે એની સાથે અમારો સ્ટોલ નાખીએ છીએ. આ ભજીયાના સ્ટોલમાં છે ને 4 પાર્ટનર હોય છે. એકલા આપણે ન નાખીએ કે એટલે બધા સ્ટોલમાં 4 પાર્ટનર ફરજિયાત હોય છે ને અમારા પણ 4 પાર્ટનર છે ને એ લોકોનો ટેસ્ટ ને એ બધું સારું જ છે અને હું શીખી રહી છું એટલે મેં તો પહેલા જ કહી દીધું છે તમે લોકો રેડી કરીને આપજો એટલે હું બનાવીશ. અને તમને બધાને વિચાર તો આવ્યો જ છે ને એટલે સ્ટોલ નાખવાના પૈસા ને એવું બધું લઈ કે તો ભાઈ જો સ્ટોલ નાખવાના છે ને એક સ્ટોલના એવા 14 સ્ટોલ છે ટોટલ અને એક સ્ટોલ વાળાને છે ને €200 ચાર્જ છે સ્ટોલ નાખવાનો અને GST 19% એટલે ટોટલ €238 એક સ્ટોલના દેવાના અને બાકી €30 અલગથી આપણે સાફ સફાઈના દેવાના. બધું જે પછી કચરો જોકે થાય નહીં બાકી બધું આપણે લઈ જવાનું. એ ખાલી છે ને એક ઝૂંપડી આપે અને 2 ટેબલ હોય ઉપર જે કપડું નાખેલું હોય બસ. બાકી જે આપણે શણગારવું હોય બધું જાતે શણગારવાનું. અમારે વહેલું 9 વાગે પોગી જવાનું છે શનિવારે એટલે મીન્સ કે કાલે જ તે. અને બધું શણગારી નાખવાનું 2 કલાકમાં અને અમુક વસ્તુ રેડી કરીને જવાની હોય બાકી બધું લાઈવ જ બનાવવાનું હોય. રેડીમેડ ન હાલે. લાઈવ વસ્તુ જે બનતી હોય એ જ બધું હોય. બહુ મજા આવવાની છે. લાઈવ ડીજે પણ હોય છે અને ધબધબાટી બોલાવવાની છે. હું પહેલા વર્ષે ગયો હતો અને બસ આજે લગભગ 5મું વર્ષ છે ને તો 4થું વર્ષ છે. બીજી વાર જાઉં છું અને સ્ટોલ છે અમારો એટલે બધાય પોગી જાજો ફ્લાઇટ લઈને ભજીયા ખાવા. ભજીયા તમને મોંઘા પડશે પણ આવશે મજા.
લાગશે આ વાર પણ આવશે મજા. 3.5 ફેટના દૂધમાં તળીને બધાને ભજીયા ખવડાવવાના છે. પછી હાવ એવું ન હોય હો. જરા મજાક એમ. આપણે 3.5 ફેટનું દૂધ ફેવરિટ છે ને એટલે મેં એમ કીધું. અને બીજું મારે તારે આ છે ઇન્ટરવ્યુ લેવાનું હતું. તને કેટલા ટાઈમથી શોખ હતો કે હું કાંઈક ખાવાનું ખવડાવું આમ બધાને આમ પબ્લિકને? એટલી બધી ઈચ્છા હતી કે મારે સ્ટોલ. જર્મનીમાં જ્યારે મેં પગ મૂક્યો ને, હા બધાને જર્મનીમાં પગ મૂકે ત્યારે સ્ટ્રોબેરી મતલબ ખેતરમાં છે ને પીક કરી અને ખાવાની ઈચ્છા હોય. બધાના શોખ ઈ હોય કે સ્ટ્રોબેરી. મારો શોખ હતો ભજીયા. મારો શોખ હતો કે ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ. બાકી એને બનાવતા બીજી વસ્તુ સારી આવડે છે અને એનો કરવો હતો, પણ એ વસ્તુ છે ને બધાય રાખેલી હોય, સેમ વસ્તુ નો થાય. દાબેલી, વડાપાવ અથવા પકોડા કી બધાનો, પણ ઈ કેવું હોય સ્ટેટ વાઇઝ નક્કી જ હોય, ફિક્સ ઈ લોકોને જ મળે. તો ઈ બધું મારું સારું છે. ભજીયા કેવું છે કે મને છે ને ઓછા ભાવે છે, અને પ્લસ અમારે રેસ્ટોરન્ટે કંઈક ના કંઈક ફંક્શન ને પાર્ટી થતી હોય તો ના ભજીયા હોય જ છે, તો ત્યાંથી ભજીયા આવી જાય છે. એટલે અમારે અહીંયા બનાવવા નથી પડ્યા. તમે અમારા બ્લોગમાં ક્યારે ભજીયા બનાવેલા જોયા નહીં હોય. ડાયરેક્ટ તમને બતાવશું ફૂડ ફેસ્ટિવલનો બ્લોગ, જેમાં અમે ભજીયા બનાવશું. અને બધા જે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો શેર કરી દેજો બધાને. બીજું તો અમારે લક્ષ્મી રેસ્ટોરન્ટમાં જેના રિલેટિવ હોય જર્મનીમાં રહેતા હોય એ બધાને ફોન કરીને કહેજો કે બધા ફૂડ ફેસ્ટિવલમાં આવે. ભજીયા ખાવાનું ભૂલાય ન જાય આ વખતે, બસ એટલું ખાસ કહી દેજો. બાકી અમારે બધા પ્રોગ્રામ તો થતા જ રહેતા હોય લક્ષ્મી રેસ્ટોરન્ટમાં, એટલે બધું ખાવા પીવાનું તો નવીન ભજીયા ને બધું આવતું રહે, લાડવા ને. બસ હવે હું એકવાર ટ્રાય કરું. નાનીને તો કપડા મળી જાવ, મારા કપડાનું કઈ ધડો નથી. તમારું થઈ જાય, ડોન્ટ વરી. હવે સુરત થી છે ને કુર્તા મગાવવા જોવાય એવું લાગે છે. હમણાં કુર્તાની બહુ રીલું આવે છે સુરત વાળાની, એટલે તો જરા કોમેન્ટ કરજો ને કે કુર્તા કોના લેવાય. હા, કેમ કે જો ઓનલાઈન વિડીયોમાં બધા બહુ સારા લાગે છે, પણ હવે કાપડ કેવા આવતો હોય એમને નથી ખબર. પણ જરૂર જો જે લોકો લેતા હોય ને જરી કોમેન્ટ કરી દેજો કે સારા કુર્તા અને સારું કાપડ હોય અને પ્રાઇઝ પાછી સારી હોય. નકર એમ કહેવાય વિદેશ વાળાને પ્રાઇઝનું જોવાનું ન હોય, પણ અહીંયા જોવાનું હોય ને એટલું નાય નથી જોતા. કેમ કે અહીંયા આવો પછી ખબર પડે કે કઈ રીતે ખર્ચા થાય. કોઈ ખુદની વસ્તુ ખાલી બધાને જેને લેવી હોય ને એને ઈઝીલી કહી દેતા હોય કે લઈ લ્યો ને એમાં શું છે, પણ પોતાની વસ્તુ લેવાની આવે ને આ ભાવ જોવાય જ જાય. ઘરવાળાનું છે કે બધાનું છે, એટલાની આવી છે એટલા લઈ લ્યો ને અમે તેટલાનું ખાઈ જાય ના એમે કહી દઈ. પણ હજી અહીંયા કપડા જોવા જાય તો જોવાય તો જાય જ તે કેટલાના આવે છે. એ તો જોવા જ પડે. જો કમાઈ છીએ તો એમનો બધે ઓલા કરે રાખશું તો એમ તો પાર જ ન આવે. મતલબ પૈસા કમાવશો એવી રીતે તો પછી એને વાપરવા એવી રીતે પડે કે ધ્યાન રાખવાનું. સોય દોરો જ્યાં ઇન્ડિયાથી લાવી હતી, આ ઇન્ડિયાથી લેતું આવો ને ભાઈ. જો આપણે હોસ્ટેલમાં જતા ને એટલે આ જ રીતે ડબ્બા લઈ જતા. અહીંયા મળે છે પણ મોંઘું મળે છે. ફોકસ કેમ નથી કરતું? હવે તો સતારી મોતી. લાસ્ટ ટાઈમ મેં અસ્મિતાએ તો મોતી જોયા હતા એના સ્ટોલમાં, મળે જ છે. અને ત્યાં પાછી મારી કલીગ જે છે ને એ કંઈક સતારીનું કંઈક કરાવતી હતી સ્ટુડન્ટને, તો એની પાસે બોક્સ હતું ને બધી રંગની સતારી હતી એના હાથમાં. તો મેં તો એના હાથમાં સતારી જોઈ અને મોતીની બધું અહીંયા જોઈ લીધું છે. બાકી બીજું ભજીયાનો ભાવ શું છે ને એવું બધું તમને ક્વેશ્ચન થતા હશે, પણ કાલે છે ને કોમેન્ટ કરજો અને કાલના વ્લોગમાં તો આવી જ જાય, તમને બતાવે છે બધું. બહુ મજા આવશે. એટલે કાલનો વ્લોગ એ છે ને જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને. બસ બાકી બીજું તો રસોઈમાં આજે શું બનાવવાનું છે? ગાર્લિક બ્રેડ. તમારે ગાર્લિક બ્રેડ જ હોય. સરસ, ઈઝી અને ફટાફટ બની જાય ગાર્લિક બ્રેડ. કા ચાલો તો ફાઇનલી હવે નહીં તે કપડા રેડી થઈ ગયા છે, સીવાઈ ગયા છે. હવે એકવાર ટ્રાય કરી લઈએ પછી કંઈક સુધારો વધારે. હા, હવે મારા કપડા જોઈ મળી જાય તો ઠીક છે. બાકી શું કે આમે તે તડકો છે કાલે બહુ જ, કેટલું 27 ડિગ્રી સુધી જવાનું છે. આજે ખાલી 19 ડિગ્રી ગઈ ને, પણ હા એમ લાગ્યું કેટલી ગરમી એમ. અને અહીંયા થોડીક વધારે લાગે છે, 25 ડિગ્રી ઉપર જાય ને એટલે. પણ કાંઈ વાંધો નહીં, તોય મજા આવશે ભજીયા ખાવાની. અને આપણે ઠંડા ડ્રિંક તો રાખેલા જ છે, કાંઈ ઘટે નહીં.
તો બધાય છે ને કાલે પોગી જાજો ભૂલતા નહીં, અને જર્મની વાળા જેટલા હોય બધાને વિડીયો શેર કરી દેજો, અને એને કહેજો ભજીયા ખાવા ભૂલવાનું નથી આ વર્ષે, ફૂલ મોજ કરવાની છે આપણે ભજીયાની. તો બસ, તો બધાય બાકી ચેનલને like, લાઈક શેર share એન્ડ and સબસ્ક્રાઇબ કરી દેજો. મળી હા. નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.